નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર. સમાચારની શરૂઆત કરીએ એક મહત્વના સમાચારથી. સમાચારોની વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. એક ચકચાર મચાવતી ઘટના સામે આવી રહી છે. લીંબડી અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અને ગંભીર અકસ્માત સર્જાયો છે. લીંબડી અમદાવાદ હાઈવે પર ખૂબ જ ગંભીર અકસ્માત સર્જાયો છે. ટ્રેક્ટર અને ડમ્પર વચ્ચે ગંભીર ટક્કર લાગતા ખૂબ જ ગમખ્વાર અકસ્માત સર્જાયો. ઘટનાને પગલે ખૂબ જ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ટ્રેક્ટરમાં 15 થી 20 લોકો મજૂરો સવાર હતા, જેમાં 15 મજૂરો ઇજાગ્રસ્ત થયા છે. મહત્વના સમાચાર જણાવી દે. લીંબડી અમદાવાદ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો. જાખડ નજીક ટ્રેક્ટર અને ડમ્પર વચ્ચે ટક્કર. અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ફરાર થઈ ગયો છે. ટ્રેક્ટરમાં 25 થી વધુ મજૂરો સવાર હતા. 15 થી વધુ લોકો ઇજાગ્રસ્ત. સારવાર માટે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા. એક મજૂરનો અકસ્માતમાં પગ કપાયો. તમામ મજૂરો સોલાર કંપનીમાં કામ કરતા હોવાનું સામે આવ્યું છે. લીંબડી, શિયાળી, પાણશીણા સહિત 3 થી વધુ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મહત્વના સમાચાર જણાવી દઈએ. ખૂબ જ ગંભીર ઘટના સામે આવી રહી છે. લીંબડી અમદાવાદ હાઈવે પર ગંભીર અકસ્માતની ઘટના બની છે. જાખડ નજીક ટ્રેક્ટર અને ડમ્પર વચ્ચે ટક્કર. અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ફરાર થઈ ગયો છે. ટ્રેક્ટરમાં 25 થી વધુ મજૂરો સવાર હતા. 15 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. સારવાર માટે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. એક મજૂરનો અકસ્માતમાં પગ કપાયો. તમામ મજૂરો સોલાર કંપનીમાં કામ કરતા હોવાનું સામે આવ્યું છે. લીંબડી, શિયાળી, પાણશીણા સહિત 3 થી વધુ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. મહત્વના સમાચાર જણાવી દે. લીંબડી અમદાવાદ હાઈવે પર ગંભીર અકસ્માતની ઘટના બનવા પામી છે. અકસ્માતની ઘટનામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે ફરી એકવાર લીંબડી અમદાવાદ હાઈવે પર એક ગંભીર ઘટના સામે આવી રહી છે. જાખડ નજીક ટ્રેક્ટર અને ડમ્પર વચ્ચે ટક્કર. આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે સુરેન્દ્રનગરથી સંવાદદાતા જોડા ચુક્યા છે મયુર સંદીપજી. મયુર, આ સમગ્ર ઘટના કઈ રીતે બની અને હાલ શું મામલો છે, જણાવજો વિસ્તારથી. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે ડમ્પર આવેલા હોય છે, જે રેતી, કપચી અને પથ્થરો ભરીને જે જતા હોય, એ માટેલા સાંડ જેમ વારંવાર અકસ્માત સર્જતા હોય એવા બનાવો જિલ્લામાં બની રહ્યા છે. ત્યારે આપણે આજે નેશનલ હાઈવે છે તેની ઉપર આજે પણ મોટી સંખ્યામાં જે કહી શકાય કે 15 થી વધુ લોકોને નાની મોટી ઈજા થઈ છે. તેમ છતાં પણ આપણે સદનસીબે કોઈ જાનહાની નથી થઈ ને હાલ તમામ જે મજૂરો છે એને લીંબડી હોસ્પિટલ ની અંદર સારવાર આપી રહ્યા છે અને પોલીસ વધુ તપાસ ચલાવી રહ્યા છે. જી મયુર, આ ઘટનામાં એક મજૂરનો પગ કપાઈ ગયો છે અકસ્માતના કારણે અને 15 થી વધુ મજૂરો ઇજાગ્રસ્ત થયા છે. તો તેમના પરિવાર તરફથી શું પ્રતિક્રિયા સામે આવી રહી છે અને હાલ તેમના માટે શું કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ તરફથી? ચોક્કસ આપણે વાત કરી તો આ તો બધા શું કે અલગ અલગ ગામથી મજૂરો ભરી અને ટ્રેક્ટર દ્વારા લઈ જવાતા હતા. હાલ તો એમના પરિવારોને પણ બોલાવવામાં આવ્યા છે ને પોલીસ એની તપાસ કરશે. અને એ પણ આપણે કહી શકાય કે જે નક્કોર જે લોખંડની બોડી આવતી હોય ટ્રેક્ટરની અને સામે ટ્રક હોય છે, એની બેની લોખંડની બોડી એની અંદર વચ્ચે કોઈ પણ વસ્તુ આવે તો પીચાઈ જાય એમ એટલું બધી લોખંડની બોડી આવતી હોય. જે બોડીને નુકસાન ન થાય પણ અંદર બેઠેલા હોય એવા લોકોને નુકસાન થાય. પણ એકના જ પગ કપાયા પણ બીજાને પણ આથી ગંભીર પણ ઈજાઓ છે. જી મયુર, ધન્યવાદ માહિતી બદલ. સમાચારમાં આગળ વાત કરીએ તો